नमस्कार दोस्तों, आपનું हार्दिक स्वागत છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર। આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલા આપ આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। કરોડો બેંક ખાતા ધારકોના જીવતદર, કારણ આજથી બદલાઈ ગયા આટલા નિયમો। 1 મે નવા મહિનાની શરૂઆત સાથે પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાઈ ગયા છે। આવો જાણીએ કે આજથી સામાન્ય લોકોના ખિસ્સા પર કેટલી અસર પડી રહી છે। અમે તમને એવા નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આજથી બદલાઈ ગયા છે। 1 મેથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ કમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે। દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે પોતાના બચત ખાતાના નિયમોમાં ફેરફાર કર્યા છે। બેંકે ડેબિટ કાર્ડ ચાર્જ, ચેકબુક એશ્યોરન્સ ચાર્જ, આઈએમપીએસ વગેરે જેવી ઘણી સેવાઓ માટેના શુલ્કમાં ફેરફાર કર્યા છે। આ નિયમો 1 મે 2024 એટલે કે બુધવારથી અમલમાં આવ્યા છે। આજની આ માહિતી વિગતવાર જાણવા માંગતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો, જેથી આગલા વિડીયોમાં વિગતવાર માહિતી આપી શકું। યસ બેંકે તેના બચત ખાતાના શુલ્કમાં ફેરફાર કર્યા છે। બેંકના નવા શુલ્ક 1 મે 2024 થી અમલમાં આવ્યા છે। આ સિવાય બેંકે પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે। હવે તમારે 15,000 રૂપિયાથી વધુ યુટિલિટી બિલ પેમેન્ટ કરવા પર 1% જીએસટી ચૂકવવો પડશે। નવા નિયમો આજથી લાગુ થઈ ગયા છે। આઈડીએફસી ફર્સ્ટ બેંકે પણ તેમના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા 20,000 રૂપિયાથી વધુ યુટિલિટી બિલની ચૂકવણી પર ગ્રાહકોને 18% જીએસટી ઉપરાંત 1% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। મે મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ છે। આ મહિને વિવિધ રાજ્યોમાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે, જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સમાવેશ થાય છે। એચડીએફસી બેંકે તેમની સ્પેશિયલ સિનિયર કેર એફડી માટેની અંતિમ તારીખ 10 મે સુધી લંબાવી છે। આ 5 થી 10 વર્ષની એફડી સ્કીમ છે, જેમાં 7.75% વ્યાજ ઓફર કરે છે। દોસ્તો, આજના સમાચારમાં બસ આટલું જ। માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।